ધોળાથી ને ધના ભગત હાલ્યા, ધોળાથી ધના ભગત હાલ્યા, આવ્યા જો ને સણોસરાને મુજાળ, આવ્યા જો ને સણોસરાને મુજાળ, ધના ભગત ધોળાથી સણોસરાના ફાધર આવ્યા છે. સણોસરામાં રહેતા ગિરધર મહારાજ એ પણ સાંજેડા જવા માટે તૈયાર થઈ નીકળ્યા છે. ગિરધર મહારાજનો મોટો દીકરો વજયશંકર પણ એમની સાથે છે. ગિરધર મહારાજ બ્રાહ્મણ છે, વિદ્વાન છે, સારા માણસ તરીકે ગામમાં પ્રખ્યાત છે. અને સિહોરના વજયશંકર મહારાજાના રાજ્ય ગોરના આનંદી બાપાના પિતરાય ભાઈ થાય છે. ધના ભગતને પાદર જોતા ગિરધર મહારાજ શું કહે છે? અહો ભાગ્ય મારા ભગત, આપના દર્શન થયા. ધના ભગત અમારા ગામમાં પધારો. ત્યારે ધના ભગત શું કહે છે? અત્યારે હું સાંજેડા જાઉં છું, ત્યાં વજયશંકર મહારાજા પધાર્યા છે, એમને મળવા જાઉં છું. અને સામા ડુંગરોમાં ગોવાળિયાઓ મારી ગાયો સારે છે ને, એ ગાયો અંકાવી અને હું વળતા વળીશ ને ત્યારે હું તમારા ગામે આવીશ. ત્યારે ગિરધર મહારાજ શું કહે છે? અમે પણ સાંજેડા જઈ રહ્યા છીએ, તો ચાલો આપણે સાંજેડા જઈએ. ગિરધર મહારાજ અને એમનો દીકરો મોટો વજયશંકર અને ધના ભગત ત્રણે સાંજેડા પધારે છે. અને વજયશંકર મહારાજા શંકરની પૂજા કરી હાથીની અંબાડી ઉપર સવારી કરી અને ધોળા જવા માટે તૈયાર થઈ અને ચાલી નીકળ્યા છે. ધના ભગત હાથીની અંબાડીની સામે મળ્યા. ધના ભગતે વજયશંકર મહારાજાને મળવા માટે બંને હાથ લંબાવ્યા. જો બાપા ભક્તોના પરમાણુ. ધના રે ભગતે કર લંબાવ્યા, ધના રે ભગતે કર રે લંબાવ્યા, અંબાડીની સુધી પહોંચાડ્યા, અંબાડીની સુધી પહોંચાડ્યા. ધના ભગતે બંને કર લંબાવ્યા. વજયશંકર મહારાજા તો હાથીની અંબાડી ઉપર બેઠા છે. ધના ભગતે વજયશંકર મહારાજાને હાથો હાથ તેડી અને નીચે ઉતાર્યા. વજયશંકર મહારાજા વિચાર કરે છે કે આ શું? આમને તો કણબીના લુગડા પહેર્યા છે, ડોકમાં માળાયું પહેરી છે, કપાળમાં તિલક છે, તો આ કોણ હશે? વજયશંકર મહારાજા ઓળખાણ માંગે છે કે આપ કોણ છો? મહારાજા, હું ધોળા રહું છું અને ધનો મારું નામ. ત્યારે વજયશંકર મહારાજા શું કહે છે? ધોળા તો ધના ભગતનું કહેવાય છે. ત્યારે ધના ભગત શું કહે છે મહારાજાને?
મહારાજા મારે ગામ ક્યાંથી હોય? હું તો એક આપનો ખેડૂત છું, આપની વસ્તી છું. મહારાજા મારે ગામ ક્યાંથી હોય? ગામના ધણી તો તમે છો. વજયસંઘ મહારાજા પણ ઓળખી ગયા કે આ પોતે ધના ભગત છે. ત્યારે વજયસંઘ મહારાજા ધના ભગતને શું કહે છે? મેં સાંભળ્યું છે કે તમે સાધુ સંતોની સેવા કરો છો અને અન્નનું સદાવ્રત ચલાવો છો, તો મારા રાજ તરફથી તમને કાંઈ મદદ મળવી જોઈએ. ત્યારે ધના ભગત વજયસંઘ મહારાજાને શું કહે છે? મહારાજા મારે કાંઈ જોતું નથી. આપના દર્શન થયા એટલે મને બધું મળી ગયું છે. રાજા અને પ્રભુ બંને સરખા હોય છે. મહારાજા મારે કાંઈ જોતું નથી. આટલું સાંભળતા વજયસંઘ મહારાજાને પણ પ્રેમનો ઉભરો આવ્યો. વજયસંઘ મહારાજાની નસો તૂટવા માંડી. ભગત, તમારા જેવા માણસો મારા પ્રગણામાં, મારા ગામડામાં રહેતા હોય તો મારા રાજ્યની શોભા વધે, અને એ તો રૂપાના થાંભલા કહેવાય. વજયસંઘ મહારાજા શું કહે છે? ભગત, ધોળા ગામની જેટલી જમીન છે ને એટલી હું તમારા નામે ત્રાંબાના પત્રે લખી આપું છું, અને આજ સુધીનું જેટલું કરજ છે એ હું બધું માફ કરું છું. ધોળા ગામની જે મિલકત છે એ હું તમારા નામે ત્રાંબાના પત્રે લખી આપું છું. વજયસંઘ મહારાજાએ ત્રાંબાના પત્રે ધોળા ગામ ધના ભગતને લખી આપ્યું. ભગત, તમારા માટે મારા રાજ્ય તરફથી કાંઈ પણ જરૂર પડે તો તમારા માટે મારા રાજના દ્વાર પણ ખુલ્લા છે. આટલું કહી વજયસંઘ મહારાજા ત્યાંથી પાછા વળી ગયા અને સિહોર પધાર્યા છે. અને ગિરધર મહારાજ ધના ભગત પાસે આવીને શું કહે છે? ભગત, હવે અમારા ગામ સણોસરા પધારો. ત્યારે ધના ભગત શું કહે છે? સામા ડુંગરોમાં ગોવાળિયાઓ મારી ગાયો સારે છે, એ ગાયો હાંકીને હું વળતા વળીશ ત્યારે જરૂર તમારા ગામ આવીશ. ત્યારે ગિરધર મહારાજનો મોટો દીકરો વજયશંકર શું કહે છે? ભગત, ગાયો હાંકવા તો કાલે જવાશે, આજ અમારા ગામ પધારો, અને આજ આપણા ઘરે ભજન કરવા છે. અને જો હું જાઉં છું આખા ગામમાં જઈ અને ભજનનું કેવરાવી દઉં છું. ત્યારે ધના ભગત શું કહે છે? અત્યારે તડકો થયો છે, અહીંયા હું તડકો ગાળી અને સાંજે તમારા ગામ આવીશ, જાઓ. ગિરધર મહારાજ અને એનો દીકરો મોટો વજયશંકર બે બાપ દીકરો સણોસરા આવ્યા અને આખા ગામમાં આવી અને કેવરાઈ દીધું કે સાંજે આપણા ગામ ધના ભગત પધારે છે અને આપણા ઘરે ભજન કરવાના છે. ત્યારે ગિરધર મહારાજને એમ થયું કે મારે બધાને જમાડવા છે, તો જમવામાં શું બનાવીશ? ત્યારે ગિરધર મહારાજને એમ થયું કે સૂરમાના લાડવા બધાને જમાડવા છે. આ રસોઈ બનાવવાની તૈયારી કરે છે. ગિરધર મહારાજનો મોટો દીકરો વજયશંકર સાણાના મોઢવામાં સાણા લેવા ગયો. કેવી ઘટના બને છે! સાણાના મોઢવામાં સાણા લેવા ગયો, હાથ નાખતા વજયશંકરને નાક કરડ્યો. એક વાર નહીં, 3 ડસ દીધા. વજયશંકરની તો રાડ ફાટી ગઈ. નાગ તો ફેણ માંડી અને બેઠો છે. બધા માણસો દોડી અને ત્યાં આવી જોવે છે તો હુંડલો ભરાય એવો મોટો નાગ ફેણ માંડીને બેઠો છે. બધાની નજર એ નાગ હામું છે, નાગ હામું જોઈ રહ્યા છે. વજયશંકર ના તો પ્રાણ વ્યા ગયા. વજયશંકર મરી ગયો. ગિરધર મહારાજ પણ દોડીને આવ્યા. વજયશંકર ના તો પ્રાણ વ્યા ગયા છે.
ગોરાણી માં પણ દોડીને આવ્યા. એ વજય શંકરના મળદા ઉપર ગોરાણી માં વિલાપ કરે છે. બેટા, હમણે ધના ભગત આવી જશે અને અમે શું જવાબ દેશું બેટા? કેવો આનંદ હતો ને કાળો ક્યાર વર્તાઈ ગયો બેટા, શું કરશું અમે? આનંદ નો વર્તાણો કાળો કેર આવી રે ભગત યમને પૂછે, ત્યારે અમે શું દેશું જવાબ? આનંદ નો વર્તાણો કાળો કેર આસોરે પાલવના તોરણ બંધાવ્યા, આસોરે પાલવના તોરણ બંધાવ્યા. આનંદમાં વર્તાણું કાળો કે, આનંદમાં વર્તાણું કાળો કે. આવી રે ભગત યમને પૂછે, ત્યારે અમે શું દેશું જવાબ? ત્યારે અમે શું દેશું જવાબ? આનંદ નો વર્તાણું કાળો કાળો કેર રાંધેલા ભોજન કોણ જમશે? રાંધેલા ભોજન કોણ જમશે? આનંદ નો વર્તાણું કાળો કાળો કેર આવી રે ભગત યમને પૂછે, ત્યારે અમે શું દેશું જવાબ? ત્યારે અમે શું દેશું જવાબ? વગડાવે ઢોલ ને શરણાય, વગડાવે ઢોલ ને શરણાય. આનંદ નો વર્તાણું કાળો કાળો કેર, આનંદ નો વર્તાણું કાળો કાળો કેર. આવીને ભગત યમને પૂછે, ત્યારે અમે શું દેશું જવાબ? ત્યારે અમે શું દેશું જવાબ? આનંદ નો વર્તાણું કાળો કાળો કેર, આનંદ નો વર્તાણું કાળો કાળો કેર, આનંદ નો વર્તાણું કાળો કેર. આવી રીતે ગોરાણીમાં એ વજય શંકરના મળદા ઉપર વિલાપ કરે છે. બેટા, હમણે ભગત આવશે, અમને પૂછશે, બેટા અમે શું જવાબ દઈશું? ગામના ઘણા મોટેરા ભેગા થયા છે. ધના ભગત પાદર આવી ગયા છે. ગામના છોકરા દોડા દોડ આવી શું કહે છે કે ધના ભગત પાદર આવી ગયા છે, એમની સાથે 4-5 સાધુ છે.
બધા મોટેરા શું કહે છે, જે થવાનું હતું તે થઈ ગયું. ધના ભગત મહાન ભગત છે, એને આ વાતની ખબર પડવા ન દેશું. વજે શંકરનું મળદું ઉપાડી અને એક ઓરડામાં સુવરાવી અને ઢાંકી દીધો અને ઘીનો દીવો કર્યો, ઓરડો બંધ કરી દીધો. અને બધાય ધના ભગતનું સન્માન કરવા માટે, એનું સ્વાગત કરવા માટે બધા સામા ગયા છે. સ્વાગત કર્યું, ઘેરે પધાર્યા. ગિરધર મહારાજે ઓસરીમાં ખાટલા ડાળ્યા છે, સાધુને બેસાડ્યા, ધના ભગતને ખાટલે બેસાડ્યા. બધાય રામ રામ મળે છે. બધા બેઠા છે. ધના ભગત આડું અવળું જોઈ મનમાં વિચાર કરે છે કે ઘરમાં કાંઈક અણઘડતો બનાવ બની ગયો હોય એવું મને દેખાય છે. ત્યારે ધના ભગત ગિરધર મહારાજને શું કહે છે, મહારાજ, તમારો મોટો દીકરો વજે શંકર કેમ દેખાતો નથી? ત્યારે ગિરધર મહારાજ તો કાંઈ બોલી ન શક્યા, ગળગળા થઈ ગયા. પણ ગોરાણી માંથી ન રહેવાનું, ગોરાણી માંથી રોવાઈ ગયું. ધના ભગત ઉભા થઈ ગયા, પણ સે શું? મને કહો તો ખરા. ત્યારે ગિરધર મહારાજ વજે શંકરને નાગ કરડાની વાત કરે છે કે વજે શંકરને તો નાગ કરડ્યો અને એ મરી ગયો છે. ધના ભગત કે આ વાત ખોટી, હું માનું નહીં. એને તો મને વચન આપ્યું હતું કે આપણા ઘરે ભજન કરવાના છે, અને આવો કાળો ક્યાર કરી ચાલ્યો જાય એવું બને જ નહીં. ક્યાં છે? ઓરડો ઉઘાડ્યો. વજે શંકરને તો ઓઢાડે સુરાવી દીધો છે, ઘીનો દીવો બળે છે. ત્યારે ધના ભગત શું કહે છે પ્રભુને, પ્રભુ, તમે એક દિવસ જેસલ જાડેજાને સમાધિમાંથી પણ બેઠો કર્યો હતો. આવો તો તમારો ભજનનો પ્રતાપ છે પ્રભુ. પ્રભુ, આજ તમે મારી લાજ રાખજો ધણી. ત્યારે ધના ભગત બધાને શું કહે છે, આપણે ખોટો સમય શા માટે બગાડવો જોઈએ? તો આપણે બધાએ પ્રભુનું સ્મરણ કરો, પ્રભુની ધૂન ગાઓ. ત્યારે બધાએ ભગવાનની ધૂન ગાવા માંડ્યા. ભગવાનની ધૂન કઈ ગાય છે? રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ત્યારે ધના ભગત શું કહે છે, મારો બાપો એમ નહીં, વધારે જોરથી બોલો. ત્યારે બધાય એકદમ બધાય જોરથી બોલવા માંડ્યા છે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
पतित पावन सीताराम। આવી રીતે બધા જોરથી ધૂન બોલવા માંડ્યા। વજય શંકર સાધમાં આવ્યો। વજય શંકરની આંખ ખુલી। ભાનમાં આવતા વજય શંકર બેઠો થયો। ઉભો થઈને એ પણ તાળી પાડી અને ભગવાનની ધૂન બોલવા માંડ્યો। ત્યારે ધના ભગત બધાને શું કહે છે? ભાઈઓ, આજ તમે ગામ લોકોએ બહુ ઉપકાર કર્યો છે। જો તમે આજ ભગવાનની ધૂન ન કરી હોત તો વજય શંકર બેઠો ન થાત અને વજય શંકર ધૂનમાં ન ઉતરે। વજય શંકર ને સજીવન કર્યું છે। સાંજે બધા સાથે બેસીને વાળું પાણી કર્યા છે। ગામમાંથી ભક્તજનો સાંજે બધાએ ભજન સાંભળવા માટે પધાર્યા છે। ધના ભગત બધાને સંત વાણી સંભળાવે છે। खाख माख पिजाना बंदा माटी से मिल जाना। थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना। जाडा रे पेरो जीना रे पेरो पेरो हिरला हाचा। वाले वाले मोतावल पेरो तोय मरण केरी आशा। खाख माख पी जाना बंदा माटी से मिल जाना। थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना। माटी के मेल बनावा ने मूर्ख के घर मेरा। जमड़ाया से जीव ने लेवा क्या गया घर तेरा। खाख माख पी जाना बंदा माटी से मिल जाना। थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना। एक दिन जीवो दो दिन जीवो जीवो वरस 50। काया रे फरतो कोट सणावो तोय मरण केरी आशा। खाख माख पी जाना बंदा माटी से मिल जाना।
थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना। हाड जले लाकड़ी ने वाल जले साचा कहत कबीरा सुनो भाई साधु एक दी मुसाफिर जाना। खाख माख पी जाना बंदा माटी से मिल जाना। थोड़ा कर जो अभिमान एक दी पवन से उड़ जाना। थोड़ा करो अभिमान एक दी पवन से उड़ जाना। पवन से उड़ जाना। पवन से उड़ जाना। આવી રીતે ધના ભગત બધાને સંત વાણી સંભળાવે છે। આખી રાત ધના ભગતે ભજન કર્યા સણોસરામાં। સવારે ધના ભગત વિદાય લઈ અને જે ડુંગરોમાં ગોવાળિયાઓ ગાયું સારતા એ ગોવાળિયાઓ પાસે ગયા। ધના ભગત ગાયો હંકાવી અને હાલી નીકળ્યા। ગાયો હંકાવી અને હાલ્યા જાય છે। ગઢોલાની સીમમાં ચાલ્યા જાય છે। બરોબર 12 વાગ્યાનો ટાઈમ થયો છે। તડકો તપ્યો છે। ગાયો અને વાસરું તરસ્યા થયા। ધના ભગત ને પણ તરસ લાગી। ગોવાળિયાઓ પણ તરસ્યા થયા છે। રસ્તા ઉપર પડખે વાડિયું છે। ધના ભગત ગાયો હાંકીને વાડીએ ગયા। ખેડૂતો કો છોડી અને બળદિયાને નીણ નાખી અને જમવા બેઠા છે। ધના ભગત શું કહે છે? ભાઈ તમારો કોહ જોડો। મારા ગાયો અને વાસરું તરસ્યા થયા છે, અને પાણી પાવું છે। ત્યારે ઓલા ખેડૂત શું કહે છે? ભાઈ અમારા બળદ હવારના કોહે હાલીને થાકી ગયા છે, અને અમારા કુવામાં પાણી પણ નથી। ત્યારે ધના ભગત શું કહે છે? ભાઈઓ તમારી વાણી તમને ફળશે। ના પાડી, અમારા કુવામાં પાણી નથી। અને શું કહે છે? હામે એક ગરીબ ખેડૂતની વાડી હતી। જો હામે વાડી રહીને એ ભગતની વાડી છે। તમે અહીંયા જાઓ, એ તમારી ગાયોને પાણી પાશે। ધના ભગત તો ગાયો હાંકી એક ગરીબ ખેડૂતની વાડીએ આવે છે। ઈ બચારો ગરીબ ખેડૂત કો છોડી બળદિયાને નીણ નાખી ઈ ગરણામાં રોટલા બાંધ્યા છે। ઈ રોટલાનું પોટકું છોડી અને જમવા બેઠો છે। બટકું મોઢામાં મૂકવાની તૈયારી કરે છે। ત્યાં ધના ભગતને જોઈ ગયો। બટકું મોઢામાં ન મૂક્યું અને ઊભો થયો અને રામ રામ મળ્યો। ધના ભગતને બેસવા માટે આસન પાથરી આપ્યું। બેહો બાપા, અહીં બેહો। ત્યારે ધના ભગત શું કહે છે? ભાઈ અમારા ગાયો અને વાસરું તરસ્યા થયા છે, એને પાણી પાવું છે। તો તમારો કોહ જોડો। ત્યારે આ ગરીબ ખેડૂત શું કહે છે? બાપા હમણાં આજે હું કોહ છોડીને બેઠો છું। મારા કુવામાં ખાલી એક કોહ ભરાય એટલું જ પાણી છે કુવામાં।